રાજકોટ વોર્ડ નંબર 10માં ભાજપનો ડોર ટુ ડોર પ્રચાર. પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન પ્રચારમાં જોડાયા. ચૂંટણી પ્રચાર દરમિયાન અંજલિબેન વિજયભાઈને યાદ કરીને ભાવુક થયા. વિજયભાઈની ખોટ આજે પણ વર્તાઈ રહી છે. વોર્ડ નંબર 10 વિજયભાઈ રૂપાણીનો મજબૂત ગઢ ગણાય છે. ચૂંટણીના ઉમેદવારોએ પણ સ્વર્ગસ્થ વિજયભાઈને આદરપૂર્વક યાદ કર્યા. ભારે બહુમતીથી વિજય અપાવવા ભાજપે પ્રચાર તેજ બનાવ્યો છે. સ્થાનિક મતદારોએ અંજલિબેનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને અત્યારે ચૂંટણી પ્રચારનો ધમધમાટ છે તે શરૂ થઈ ગયો છે. વોર્ડ નંબર 10 ની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી છે તેમના દ્વારા જે ડોર ટુ ડોર પ્રચાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે અને હું આપને દ્રશ્યો છે તે બતાવીશ જે રીતના પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આપણી સાથે ઉમેદવારો અને તમામ જે કાર્યકરો છે તે અત્યારે ચૂંટણી પ્રચારની અંદર જોડાયા છે. ડોર ટુ ડોર પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે જે અલગ અલગ વિસ્તારો છે તેમાં અત્યારે જે ચૂંટણી પ્રચાર છે તે હાથ ધરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 10 જે શક્તિનગર વિસ્તાર આવેલો છે ત્યાં અત્યારે જે ચૂંટણી પ્રચાર છે તે શરૂ કરવામાં આવ્યો છે. તમામ જે સ્થાનિક આગેવાનો હોય, નેતાઓ હોય, તમામ દ્વારા અત્યારે આ ચૂંટણી પ્રચારનો જે ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. આપણી સાથે જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી, તેમના ધર્મપત્ની પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન છે. વોર્ડ નંબર 10 ભાજપનો હંમેશા ગઢ રહ્યો છે અને રહેશે. અહીંના મતદારો ભણેલા ગણેલા, શિક્ષિત અને સમજવાળા છે, તો કાયમ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે અને સાથે જ રહેશે. ને આ વિસ્તારના બધા નાગરિકોને પણ હું અપીલ કરું છું કે જો 26મીએ ખૂબ બહોળું મતદાન કરીને આ ચારે ઉમેદવાર, ચારે કમળને આપણે જંગી બહુમતીથી ચૂંટીને મોકલશું. વિજયભાઈ સ્વર્ગસ્થ થયા પછી આ પહેલી મોટી ચૂંટણી છે, તમે પ્રચારમાં નીકળ્યા છો, એમની ગેરહાજરીમાં કેવું લાગે છે? ગેરહાજરી તો મહેસૂસ થવાની જ છે બધાને, મને તો થાય જ અને સાથે સાથે કાર્યકર્તાઓને પણ બધાને થાય છે. અને સાહેબની કાયમ એક જ વાત હતી કે મારા અને તારા નહીં પણ આપણા બધાના ને લોકો પણ આપણે લોકો આપણને એટલા માટે ચૂંટીને મોકલે છે કે જનતાની સેવા કરવા માટે, અને જ્યાં માનવી ત્યાં સુવિધા, એ હંમેશા સાહેબનો મંત્ર રહ્યો છે. અને વાદ વિવાદ નહીં પણ સંવાદ, એટલે કોઈ પણ ઝઘડા અને વાદ વિવાદ વગર હંમેશા એમણે કામ કર્યું છે અને એ જ એમનો મંત્ર રહ્યો છે. અને કાર્યકર્તાઓને પણ એણે કાયમ એ જ શીખ આપી છે. ચોક્કસ. તો અત્યારે વોર્ડ નંબર 10 ની અંદર જે ચૂંટણી પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે. તમામ જે ઉમેદવારો છે વોર્ડ નંબર 10 ના તેઓ પણ અહીંયા છે અને સાથે સાથે જે મહિલા ઉમેદવારો છે તે પણ અહીંયા છે, તેમની સાથે પણ વાત કરીશું. બેન, પ્રચારમાં કયા મુદ્દાઓને લઈ રહ્યા છો? ખાસ અત્યાર સુધીના જે વિકાસના કામ કરેલા છે, વિકાસના મુદ્દા ઉપર અમે પ્રચાર કરવા નીકળ્યા છે અને આગવી જે અમારા એડવાન્સ પ્રી પ્લાનિંગ છે એના મુદ્દાઓ સાથે અમે અત્યારે પ્રચાર કરી રહ્યા છીએ. કયા વિસ્તારની અંદર અત્યાર સુધીમાં પ્રચાર થઈ ગયો છે ને કયા વિસ્તારની અંદર જવાના? જી, આગળ ભવાનીનગર, ઇન્દ્રપ્રસ્થનગર એ સાઈડના બધા એરિયા અમે લઈ લીધા છે. આજ સાંજ પછી અમે હનુમાન મઢી સાઈડ નીકળવાના છીએ. ચોક્કસ. અલગ અલગ વિસ્તારોની અંદર પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે. તમામ જે ઉમેદવારો છે તે અહીંયા પહોંચ્યા છે અને જે શક્તિનગર વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં અત્યારે ડોર ટુ ડોર પ્રચાર જે ભારતીય જનતા પાર્ટી છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઘનશ્યામભાઈ આપણી સાથે. ઘનશ્યામભાઈ, વોર્ડ નંબર 10 ની અંદર છેલ્લા ઘણા દિવસથી આપના દ્વારા, આપની ટીમ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો છે. કેવો રિસ્પોન્સ રહ્યો છે ને શું મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે? આજે વાત કરીએ વોર્ડ નંબર 10 ની, તો એકદમ વિકસિત વોર્ડ છે. સાથે સાથે પ્રબુદ્ધ નાગરિકો અને એકદમ એજ્યુકેટેડ લોકો અહીંયા રહે છે અને લોકો સમજે છે કે ભારતીય જનતા પાર્ટીએ શું કરેલું છે રાજકોટ સિટી માટે. આપણે આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે જે રાજકોટની એક નેમ હતી સ્માર્ટ સિટી તરફ લઈ જવું, તો એમને આપણે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ લઈ આવ્યા છે.
સાથે સાથે એમ્સ હોસ્પિટલ જે સૌરાષ્ટ્રને આશીર્વાદ રૂપ કહી શકાય, ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે કાર્ગો લઈ આવ્યા છે. તો લોકો જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસ કરી રહી છે, વાદ વિવાદ નહીં પણ વિકાસ કરી રહી. લોકો વિકાસમાં માની રહ્યા છે, વિકાસને મત આપી રહ્યા છે. વોર્ડ નંબર 10 છે એ માનની આમ તો ભાજપનો ગઢ છે, સાથે સાથે માનની સ્વર્ગસ્થ આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો ગઢ છે. તો અંજલિબેન અમારી સાથે ડોર ટુ ડોર પ્રચારમાં આટલા દિવસ ડેલી સાથે જ છે અને સાહેબને અમે યાદ પણ કરી રહ્યા છીએ, લોકો યાદ કરી રહ્યા છે અને વિકાસને યાદ કરી રહ્યા છે. કદાચ લોકો મત આપશે, આપણે એવું કહી શકાય કે સાહેબને શ્રદ્ધાંજલિ રૂપે લોકો 26મી તારીખે 4 કમળને વોટ આપી અને બહુમતી ચૂંટાઈ આપશે. વિજયભાઈની ખોટ વર્તાય ઘણી વખત એવું બનતું હશે. વિજયભાઈ એકચ્યુઅલી એક કાર્યકર્તાને નામથી પર્સનલી ઓળખતા, ખાસ તો આ વિજયભાઈનો હોય એટલે વિજયભાઈને બધા કાર્યકર્તાઓ અત્યારે વિસ્તારમાં જાય તે પર્સનલી યાદ કરે કે સાહેબે આ કરાવી દીધું, સાહેબે આ કરાવી દીધું. વિજયભાઈ નામથી ઓળખતા એટલે ખોટ દેખાય. ચોક્કસ. તો તમામ જે ઉમેદવારો છે તેમના દ્વારા અત્યારે ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યું છે, ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે જે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી છે તેમનો આ વોર્ડ છે ને તેમના વોર્ડની અંદર અત્યારે જે ચૂંટણી પ્રચાર છે તેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ને તેમાં જે પૂર્વ મુખ્યમંત્રી છે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી તેમના ધર્મપત્ની અંજલિબેન પણ જોડાયા છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.